તો મારો મેળા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા હોય, મારે કેવું ના પડે. પણ આજનો બ્લોગ એટલો ખાસ છે કેમ કે કાલ રાતે વરસાદ ચાલુ થયો હતો. કાલ રાતનો વરસાદ ચાલુ ને ચાલુ છે, હજુ રોકવાનું નહીં. આપણે હાલ થોડુંક રોકવાનું છે. સકો એકણી હંચાનું કામ કરે છે, હંચાનું કામ થોડુંક છે પતાવી દે. આપણે જઈએ લઈને વાળામાં પણ બહારનું વાતાવરણ બતાવી દઉં પહેલા. કાલ રાતનો લાગત વરસાદ ચાલુ છે, જે હાલ હવે રોકવાનો વરસાદ રોકાઈ ગયો છે. જો કાલ રાતનો ચાલુ હતો, આવા જઈને રોકવાનો છે વરસાદ આપણે. તો મિત્રો વરસાદ જોઈને આપણે નક્કી કરીએ તો આરામ જઈએ, પણ વરસાદ પાવ થોડોક વધી ગયો છે, ચાલુ થઈ ગયો છે. અને આપણે આવ્યા છીએ તમને બતાવવા માટે. કાલ આપણે જે વાયુ તો એ છે રીતની હાલત છે એની. આપણા અંગાત છે પરી ચક્કુ ભાઈલો, અને આજે આપણું વાળલી જોગાણ બધું વાયું હતું. શરૂઆત કરીએ અહીંથી. આપણે જોમફળી ચક્કુ વાઈ દઈએ, પછી આ રહી આપણી તુવેર જે આપણે વાવી હતી, આ રહી ટોમેટી, અને પેલો કાળીંગા મેળો થોડો પીછરાઈ ગયો. પછી આ બધી વાલોળ હજી પહેલાથી ઉગેલી છે. પછી આ રહ્યું આપણું ગુલાબ, એ ગુલાબ છે. પછી એક ગુલાબનો સોડા રહ્યો આપણે, એટલે કલમ છે આ બધી. એક ગુલાબ આ રહ્યું. પછી આપણે આ જગ્યાએ આપણે ડેટાનો બીજ નાખ્યો હતો. આ જગ્યાએ ડેટાનો બીજ નાખ્યો હતો આપણે. હવે ઉગ્યું એટલું સારું, જલ્દી ઉગી જાય તો. જોયા એ ફણકા બીજો બીજ નો હશે ચકુ. આજે દેખાય બીજું બીજ આટલા ડેટાનો બીજ નાખ્યા હતા. પછી આ લેબડો જે ચક્કુ વાયો હતો, બીજો લેબડો, આ બે લેબડા ચક્કુ વાયા હતા. અરે પછી આ ભેડા ઉગલા થોડા ખસી જાજો, થોડા ખસી જાવ. આ પછી એક આ જોમફળી ચક્કુ વાવી હતી. પછી આ લેબડો આપણે વાયો હતો. એક આ લેબડો આપણે વાયો હતો. પછી આ લેબડો એકદમ નાનો છે, એ આપણે વાયો હતો. અને ખાસ આપણો હરગવા મજબૂત ચોટી જાય છે. હરગવા પૂરેપૂરી આસ છે, હરગવા ઉગસી જ. જો એકદમ જોરદાર હરગવા ચોટી જેલા દેખાય છે તમને. આપણો હરગવા છે 1 2 3. અને ધીસ ઇઝ એટલે કે આ છે આપણું જોમફળીની કલમ, જે મેન જે આપણે કરી હતી. હવે પ્રોગ્રેસની આશા જોઈએ. આ 3 થઈ જાય આપણે તો બહુ થઈ ગયું. હાલ 3 જોરદાર પોગળી ગયેલા છે જુઓ. અને હાલ વરસાદ આખી રાત પર છે, ખાબોચિયો ભરેલો છે પાણીનો. બધું વાતાવરણ જો વરસાદનું. ફોન એક તો વોટરપ્રૂફ છે, એટલે ફોનની ચિંતા નહીં આપણે. તો મિત્રો વાળો તમે બતાવી દીધો. વરસાદ હવે પાછો વધે છે. કાલ રાતનો વરસાદ ચાલુ છે. અને આજની એટલી ફૂલ આગાહી હતી સવારે વહેલા લગભગ 4:45 સાહેબનો મેસેજ આવી ગયો હતો કે સ્કૂલ બંધ છે, જાહેર રજા છે, એટલે સ્કૂલ છોકરા મોકલાવે પરી આજ ઘેર રહેવાની છે ફૂલ વરસાદના લીધે. જેમ કે આજની બહુ ભારે આગાહી છે વરસાદની. તો આપણો વાળો તમને બતાવી દો. આપણો ફટાફટ નીકળીએ ઘરે, જેમ કે વરસાદ વધતો જાય. તો ફાઇનલી મિત્રો વરસાદ હાલ થોડોક રહી ગયો છે. હાલ વરસાદ બંધ થઈ ગયો છે. અને આ વરસાદમાં મને ઈચ્છા થઈ કે મેગી ખાવી છે. તો આપણે જઈએ છીએ અત્યારે દુકાન મેગી લેવા માટે. જેમ કે આવા વરસાદનો મને જીવ બહુ થાય મેગી ખાવાનું. તો મેગી લેવા જઈએ દુકાને. તો મિત્રો વરસાદ પછીનું આપણું ગામનું વાતાવરણ જોવા. પાણી આજે આપણું તલાવ અંદર જઈએ. આપણું આપીનું મંદિર આવ્યું. તો મિત્રો આપણે દુકાનથી મેગી લઈને આવી ગયા છીએ, ઘર બાજુ જઈએ છીએ. હવે હંગાતે લઈને આવ્યા છે ફૂલ પરીઓ લઈ. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ ને આપણે હજારનું સતીમાન મંદિરે દર્શન કરવા માટે. બંકો આપણે ઉભા તાકી દેવો ફરી આપણે સતીમા મંદિર દર્શન કરી લઈએ. નથી અગરબત્તી લઈને જઈએ આપણે સતીમા મંદિરે દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે સતીમા મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. બાર વરસાદ હજુ ચાલુ જ છે. આ લોકો સતીમા ચાવનું માકડાનું મંદિર હાલનું 12 મંદિર બનવાનું ચાલુ છે, તમને ખબર હશે. હું જતા થોડુંક બતાવી દઉં. હાલ તમે દર્શન કરી લો, હું પણ અગરબત્તી કરીને દર્શન કરી લઉં. તો ફાઇનલી મિત્રો સતીમા દર્શન કરી લીધા છે. વરસાદ ચાલુ છે, જો તમને દેખાતો હોય તો. વરસાદ ધીમો વરસાદ ચાલુ છે. આજે આપણે સતીમા ચાવનું માકડાનું મંદિર બનવાનું ચાલુ છે. વરસાદના કારણે બંધ છે કોમ. હવે કઈ મંદિરનું કામકાજ આપણે 4 દિવસ પહેલા જે બ્લોગમાં બતાવી દીધું એટલે કોમ કોઈ આગળ આવ્યું નહીં. તો મિત્રો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર જોવા બતાવું તમને. જોરદાર વરસાદ ચાલુ છે બહાર. તો મિત્રો આપણે હાલ આવ્યા છીએ વાળામાં. આપણે ખાવાનું થઈ ગયું છે ને આપણે ખાઈને વાળામાં આવ્યા છીએ. અને હવાનો મિત્રો વરસાદ એકદમ ચાલુ જ છે. વાળોની હાલત જુઓ, પાણી ભરાઈ ગયું છે ને. હવે મને એ ચિંતા છે કે વધારે પાણી ભરાવા ત્યાં બધું કોવાઈ ના જાય. શું કહું આબા મહેનત પહોંચી યાર. જો વધારે પાણી ભરાવાના લીધે જો બધું કોવાવા મળશે તો તકલીફ થશે.
તો આશા કરીએ કે વરસાદ હવે થોડો બંધ રહે છે. કાલ રાતનો ચાલુ છે, અત્યારે લગભગ 1:30 વાગે છે, પણ હજુ વરસાદ બંધ રહ્યો નહીં બિલકુલ. એક ધારો વરસાદ ચાલુ છે, એટલે આટલો બધો વરસાદ એ ના જ હારો. જોકે જરૂર હતી એ પ્રમાણે તો બહુ પડી ગયો છે, એટલે હવે બંધ થાય તો સારું છે, પણ લાગતું નહીં વરસાદ બંધ થાય. તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે હાલ. હવે અત્યારે તો પાછું વરસાદ આવશે એની ગેરંટી છે. હાલ રહી ગયો છે ને આપણે આવીએ છીએ ગામની પંચાયત કરવા, એટલે કે પોણી જોવા. મિત્રો આટલે પોણી જાય છે, જો આ પોણી હમું તલાવ રહ્યું આપણે, બધું પોણી તલાવમાં જાય છે. અરે આપણા દસ્યુભાઈ આપણે નીકળી પડે છે ગામની પંચાયત કરવા પોણી જોવા માટે. ના તમને બતાવું હું મિની વોટરફોલ બોદલાનો. આ જો મિની વોટરફોલ બોદલાનો. અને હજુ તો આ વધારે ઓછું પાણી હતું કે વરસાદ તો વધ્યો, પણ ખેતરવાળા બધું ખેતરમાં પાણી ફાળશી, એટલે બધું પાણી ચોકડીઓમાં આવશે, ચોકડીમાં બધું એકાણ આવશે, એટલે બધું લાઈન પાણીથી ભરાઈ જશે. જોરદાર ભરાય છે, તું વાર લાગશે બધા. હવે વરસાદ એટલે બધા ખેતરોમાં પાણી ફાવા નીકળશે. જો બોદલાનો મિની વોટરફોલ ને હવે આપણે જવાનું છે નદી બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે નદીમાં આવીએ છીએ. દસ્યુભાઈ લઈને એમનું બાઇક લઈને, આ બાઇક પડ્યું અને નદીમાં જો પાણી હજી પૂરતું જોયું ને એકાથી બધું પાણી આવે છે ખેતરોનું જોયા. તો પણ આગળ પાણી જે નદીનું છે દેખાઈ લીલું સર એકદમ. વરસાદ જ હવા થયા હતું, અત્યારથી નદી આવી જતી છે. નદી આવશે જોરદાર, ચાંતાણ આવશે તને હવે તો. આ બાજુ પાણી છે, નદીનું પાણી આ બાજુ ખાસિયત સુધી પાણી છે હજુ નદીમાં. શું ભાઈ કઈ બે શબ્દો કેવા? બાઇક લઈને કૂદી જા અંદર કૂદા, મસ્ત વ્યૂ આવશે. હું નાઈ દઉં થંબનેલ. અમારો ગામનો એક યુવક કંટાળીને પડ્યો નદીમાં, એટલા બધા વ્યૂ આવશે ને પુડા માર વ્યૂ માટે હું તાર કતાલે કરી નાખો વાત કરી પુડા. મારો ભાઈ બંધ લાખમાં લાખો રૂપિયા એક. તો મિત્રો આપણે હોદનું ખાવાનું થઈ ગયું છે ને હાલ વાગે લગભગ ને, એટલે આપણે જોયો ટાઈમ હાલ વાગે છે 9. તો વરસાદ આપણે બહાર ખાસ ફર્યા નહીં, વરસાદ બંધ રહ્યો એટલે આપણે વાંચ્યા હતા. તો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ. આશા કરું તમને આજનો વ્લોગ ગમ્યો છે. આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી શેર કે સપોર્ટ કરજો. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મળશું કાલે એક નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય રવાબીર.